જરા કલ્પના કરો કે એક આખા પરિવારને ઘરના દરેક સભ્યને પ્રકૃતિના અલગ અલગ તત્વોમાં ફેરવી દેવામાં આવે. આ બહુ જ રસપ્રદ વિચાર છે. રાઈટ. એટલે જ્યાં ઘરના વડીલ એ વરસાદ લાવતું કોઈ એક ગંભીર વાદળ હોય અને તેમનો સ્વભાવ વાદળમાં ઝબૂકતી તેજસ્વી વીજળી જેવો હોય. હા, અને ઘરનો નાનો ભાઈ કોઈ સુગંધી છોડ હોય અને બહેન આખા ઘરમાં પથરાયેલી કોઈ લીલીછમ વેલ હોય. બિલકુલ. આજના આપણા આ ડીપ ડાઇવમાં આપણે બરાબર આવા જ એક અદ્ભુત વિષય પર વાત કરવાના છીએ. સ્વાગત છે આપ સૌનું. સાહિત્યમાં સામાન્ય રીતે આપણે કોઈ મોટા કવિ કે લેખકની રચનાઓ વાંચતા હોઈએ છીએ, પણ આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એવા હીરાને ઉકેલવાના છીએ જે કોઈ એક વ્યક્તિએ નથી બનાવ્યો. હા, પણ પેઢીઓથી આખા સમાજે સાથે મળીને ઘડ્યો છે. સાચી વાત છે. આપણે વાત કરી રહ્યા છીએ પ્રખ્યાત લોકગીત 21 ચાંદલીઓ વિશે. અને આ માત્ર ગરબે ઘૂમવા માટેના કોઈ સામાન્ય શબ્દો નથી, પણ આપણી ગુજરાતી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અને માનવ મનોવિજ્ઞાનનો એક જીવંત દસ્તાવેજ છે. ચોક્કસ. અને તેમાં છુપાયેલી વિગતો ખરેખર અત્યંત રસપ્રદ છે. બિલકુલ. અને જ્યારે આપણે લોકગીતની વાત કરતા હોઈએ એટલે સૌથી પહેલો વિચાર મને તો એ જ આવે કે આ કૃતિઓ સદીઓ સુધી જીવંત કેવી રીતે રહી. હા, કારણ કે તેનો કોઈ એક નિશ્ચિત રચયિતા તો હોતો નથી. રાઈટ. આ ગીતો કોઈ કાગળ પર લખીને સાચવવામાં નહોતા આવ્યા. આ તો તમે જુઓ, એક લોક સમૂહ દ્વારા રચાયેલી અને જળવાયેલી સંપત્તિ છે. એટલે આખી કમ્યુનિટીએ સાથે મળીને બનાવ્યા હોય. હા. જ્યારે કોઈ આખો સમુદાય કોઈ ચોક્કસ પ્રસંગે કે ઋતુના બદલાવ પર એક સમાન આનંદ કે વેદના અનુભવે, ત્યારે તે સામૂહિક ભાવનાઓ અનાયાસે જ એક લયબદ્ધ ગીતનું રૂપ લઈ લે છે. આ ખરેખર વિચારવા જેવી બાબત છે. આજના સમયમાં આપણે કોઈ પણ માહિતી સાચવવી હોય તો ક્લાઉડ સ્ટોરેજ કે હાર્ડ ડ્રાઈવનો ઉપયોગ કરીએ છીએ. પણ એ જમાનામાં લોકોની યાદશક્તિ અને તેમની લાગણીઓ જ સૌથી મોટી હાર્ડ ડ્રાઈવ હતી. સાવ સાચી વાત. મને આ વાત આજના ઇન્ટરનેટના પેલા વાયરલ ટ્રેન્ડ્સ જેવી લાગે છે. ખબર છે, કોઈ એક જગ્યાએથી એક વિચાર વહેતો થાય અને પછી ગામે ગામ લોકો તેમાં પોતાના શબ્દો ઉમેરતા જાય. હા, પોતાના પ્રદેશની છાંટ ઉમેરતા જાય. અને આ પ્રસારની રીતને સાહિત્યની ભાષામાં ખૂબ સુંદર રીતે વર્ણવવામાં આવી છે. આ શબ્દો આપણા શ્રોતાઓએ ખાસ નોંધવા જેવા છે, કારણ કે પરીક્ષામાં આ વારંવાર પૂછાતું હોય છે. અચ્છા, કયા શબ્દો છે? આ કાવ્યો કઠોપકંઠ એટલે કે એક ગળાથી બીજા ગળા સુધી, અને કર્ણોપકર્ણ એટલે કે એક કાનથી બીજા કાન સુધી પસાર થતા રહ્યા છે. હો, કઠોપકંઠ અને કર્ણોપકર્ણ બહુ જ પાવરફુલ શબ્દો છે આ. હા, પેઢી દર પેઢી દાદી પાસેથી દીકરી અને દીકરી પાસેથી તેની દીકરીએ આ ગીતો સાંભળ્યા અને ગાયા છે. પણ આમાં એક મોટો ભય એ હતો કે સમય જતાં આ અમૂલ્ય વારસો વિસરાઈ ન જાય. રાઈટ, ક્યાંક ખોવાઈ જાય તો. બરાબર. અને આ જ બિંદુ પર ગુજરાતી સાહિત્યમાં એક બહુ મોટું ઐતિહાસિક કાર્ય થયું. આ બધી જ કર્ણોપકર્ણ ફરતી રચનાઓને કાયમ માટે સાચવી લેવાનું ભગીરથ કામ આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કર્યું. અને આ એક એવી વિગત છે જે ગુજરાતી સાહિત્યના કોઈ પણ ઊંડા અભ્યાસ માટે એકદમ પાયાની છે. હું કહીશ કે આ સીધો MCQ પ્રશ્ન છે. જો મેઘાણીજીએ ગામડે ગામડે ફરીને આ લોકગીતો એકઠા ન કર્યા હોત તો આજે આપણી પાસે આ સાંસ્કૃતિક ખજાનો કદાચ ન હોત. ચોક્કસ. મેઘાણીજીએ આ લોકગીતોનું સંપાદન કરીને તેને રઢિયાળી રાત નામના અત્યંત પ્રસિદ્ધ સંગ્રહમાં પ્રકાશિત કર્યા. રાઈટ, રઢિયાળી રાત. આ યાદ રાખવા જેવું નામ છે. હા, આ માત્ર એક પુસ્તક નથી, પણ આપણા વારસાની તિજોરી છે. અને આજે આપણે જે ચાંદલીઓ લોકગીતની વાત કરી રહ્યા છીએ તે આ જ રઢિયાળી રાત સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. તો ઝવેરચંદ મેઘાણી અને રઢિયાળી રાત, આ બે ફેક્ટ્સ ક્લિયર થઈ ગયા. હવે આપણે આ અદ્ભુત લોકગીતના વાતાવરણમાં પ્રવેશ કરીએ. કાવ્યની શરૂઆત થાય છે, આસો માસો શરદ પૂનમની રાત, જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. હા, આસો મહિનો અને શરદ પૂનમ. બરાબર. આ સમય જ એવો છે જ્યારે પ્રકૃતિ ખીલી ઉઠે છે. પણ અહીં મારા મનમાં એક વિચાર આવે છે. ગીતમાં કહેવાયું છે કે ચાંદલિયો ચોકમાં ઉગ્યો. હવે ભૌતિક રીતે જોઈએ તો ચંદ્ર તો આકાશમાં ઉગે ને, કોઈના આંગણામાં કેવી રીતે ઉગી શકે? હા, આ બહુ જ રસપ્રદ અવલોકન છે અને તેનો જવાબ આપણને મનોવિજ્ઞાનમાં મળે છે. અચ્છા, કેવી રીતે? અહીં વાત માત્ર ભૌતિક જગતની નથી થઈ રહી.
આપણે જ્યારે બહુ ખુશ હોઈએ ત્યારે આપણને આસપાસની વસ્તુઓ વધારે સુંદર લાગે છે. આને આપણે આંતરિક ભાવોનું બાહ્ય જગત પરનું પ્રતિબિંબ કહી શકીએ. એટલે કે તેનો અંદરનો આનંદ એટલો બધો વિશાળ છે કે તે બહારના વાતાવરણને પોતાની રીતે જોઈ રહી છે. અહીં ચાંદલિયો ચોકમાં ઉગ્યો એ પંક્તિ પેલી યુવતીના હૃદયમાં ઉભરાતા ભાવોની ભરતીનો હિલ્લોળ છે. રાઈટ? પણ આટલા બધા આનંદનું કારણ શું છે? તેનું કારણ છે તેને મળેલું અત્યંત પ્રેમાળ સાસરિયું. તે પોતાના સાસરિયાના વાતાવરણથી એટલી બધી સંતુષ્ટ છે કે તેને આખો સંસાર સુંદર લાગે છે. કુટુંબના સર્વ સુખને કારણે તેને આકાશનો એ ચંદ્ર એટલો પોતાનો લાગે છે કે જાણે તે છેક આકાશમાં નહીં પણ સાક્ષાત તેના પોતાના આંગણામાં ઉગ્યો હોય. આ ખરેખર સુંદર છે. આંતરિક શાંતિ કેવી રીતે તમારી આસપાસની દુનિયાને બદલી નાખે છે તેનું આ બેસ્ટ ઉદાહરણ છે. અને આ શાંતિનું મૂળ તેના સાસરિયાના સંબંધોમાં છે. બિલકુલ. અને અહીંથી જ કાવ્ય એક એવા વળાંક પર પહોંચે છે જ્યાં નાયિકા પોતાના પરિવારના સભ્યોની ઓળખાણ કરાવે છે. હા, અને તેણે પ્રકૃતિના જે રૂપકો પસંદ કર્યા છે તે સાંભળીને જ મંત્રમુગ્ધ થઈ જવાય. સૌથી પહેલા વાત આવે છે ઘરના વડીલોની. ગીત કહે છે, સસરો મારો ઓલ્યા જલમનો બાપ, જો સાસુ રે ઓલ્યા જલમની માવડી. હા. આજના સમયમાં જ્યાં સાસુ વહુના સંબંધો પર બહુ નેગેટિવ વાતો સાંભળવા મળે છે ત્યાં પંક્તિ એકદમ તાજગી ભરી લાગે છે. હા, અને અહીં વપરાયેલો શબ્દ ઓલ્યા જલમના એટલે કે પૂર્વભવના અથવા પાછલા જન્મના એ બહુ જ ઊંડો અર્થ ધરાવે છે. રાઈટ, પાછલા જન્મના મા બાપ. હા, જ્યારે કોઈ સ્ત્રી પોતાના સાસુ સસરાને માત્ર આ જન્મના નહીં પણ પાછલા જન્મના માતા પિતા તરીકે સંબોધે ત્યારે તે સંબંધમાં રહેલી સ્વીકૃતિ સમજી શકાય છે. અહીં કોઈ ઇનલોઝ જેવું અંતર રહેતું જ નથી. બરાબર. તે સાસરિયાને પોતાનું જ ઘર માની ચૂકી છે. આ સંપૂર્ણ સમર્પણનો ભાવ છે. ચોક્કસ. અને ત્યાર પછી જે રૂપકો આવે છે તે મારી દ્રષ્ટિએ આ કાવ્યની સૌથી મોટી વિશેષતા છે. આ વિભાગ ખાસ કરીને MCQ માટે અથવા પેલા જોડકા જોડો પ્રકારના પ્રશ્નો માટે બહુ મહત્વનો છે. હા, પેલા જેઠ અને જેઠાણીવાળા રૂપકો, રાઈટ? બિલકુલ. પતિનો મોટો ભાઈ એટલે કે જેઠ, તેમના માટે શબ્દ વપરાયો છે અષાઢીલો મેઘ એટલે કે અષાઢ મહિનાનો વરસાદી વાદળ. અને જેઠાણી માટે શબ્દ વપરાયો છે ઝબૂકે વાદળ વીજળી. હવે વડીલો માટે આવા આકાશ અને વાદળ જેવા શક્તિશાળી પ્રતીકો કેમ પસંદ કરવામાં આવ્યા હશે? હું એ જ વિચારતો હતો. આ પસંદગી પાછળ એ જમાનાના કૃષિપ્રધાન સમાજનું મનોવિજ્ઞાન કામ કરે છે. અષાઢનો વરસાદ એ કોઈ સામાન્ય વરસાદ નથી. હા, એ તો ખેતીનો આધાર છે. રાઈટ. તે ગંભીર હોય છે, ભારે હોય છે અને તેની કૃપાથી જ આખી સૃષ્ટિનું રક્ષણ થાય છે. સંયુક્ત કુટુંબમાં જેઠની ભૂમિકા બરાબર આવી જ હોય છે. તે પરિવારના વડા સમાન છે જે ગંભીરતાથી આખા કુટુંબનું રક્ષણ કરે છે. એટલે આ જાણે ઘરની એક મજબૂત છત છે જે બહારના તોફાનોથી ઘરને બચાવે છે. હા, બિલકુલ. અને જ્યાં વાદળ હોય ત્યાં વીજળી તો હોય જ. એટલે જ જેઠાણીને વાદળમાં ઝબૂકતી વીજળી કહી છે. બરાબર. અષાઢનો મેઘ ગંભીર છે તો વીજળી તેજસ્વી અને ચપળ છે. તે વાતાવરણમાં પ્રકાશ અને જીવંતતા લાવે છે. ઘરમાં જેઠાણીનું પાત્ર પણ એવું જ છે. તે ઘરની વ્યવસ્થાને ગતિશીલ રાખે છે. આ તો જાણે ઘરની વ્યવસ્થાનું આખું સાયન્સ સમજાવી દીધું. એક સુરક્ષા આપે છે અને બીજું ઊર્જા પૂરી પાડે છે. બંને વિના ઘર ચાલી જ ન શકે. હા, બંને એકબીજાના પૂરક છે. હવે મોટા ભાઈ અને ભાભી માટે આટલા ગંભીર રૂપકો જોયા પછી આપણે એ સંબંધો તરફ આગળ વધીએ જે નાયિકાની ઉંમરના છે, એટલે કે તેના સમોવડિયા છે. હા, કુટુંબના અન્ય સભ્યો માટે વપરાયેલા વનસ્પતિ અને પક્ષીઓના રૂપકો. રાઈટ. દેર એટલે કે દિયર, તેને ચાંપલિયાનો છોડ કહ્યો છે અને દેરાણીને ચાંપલિયા કેરી પાંદડી કહી છે. વાદળ અને વીજળી પરથી સીધા ફૂલ અને પાંદડી પર આવી જવાનું આ પરિવર્તન શું સૂચવે છે? આ પરિવર્તન સંબંધોની નિકટતા સૂચવે છે. જેઠ જેઠાણી સાથે આદર અને થોડું અંતર હોય પણ દિયર દેરાણી સાથે સમોવડિયા હોવાનો ભાવ હોય. મિત્રતા જેવો ભાવ, રાઈટ? હા. ચંપાના ફૂલની સુગંધ કેવી મીઠી હોય છે. તેમાં કોઈ ભય નથી હોતો પણ એક પ્રકારની નરમાશ હોય છે. દિયર એ ચંપાના છોડ જેવો છે જેનાથી ઘરમાં મૈત્રીભરી સુગંધ ફેલાયેલી રહે છે. અને દેરાણીને ચંપાની પાંદડી કહી છે? હા, કારણ કે છોડ અને પાંદડી એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેમને અલગ ન કરી શકાય. આ અત્યંત આત્મીયતા દર્શાવે છે. એટલે કે મોટા ભાઈ છત છે તો નાનો ભાઈ આંગણાનો સુંદર છોડ છે.
અને આ બગીચાની વાત નીકળી જ છે તો આગળના સંબંધો તો સીધા વાડી સાથે જ જોડાયેલા છે ને? હા, નણંદ અને નણદોઈ. રાઈટ. નણંદ એટલે પતિની બહેન. તેના માટે શબ્દ વપરાયો છે વાળી માયલી વેલ અને નણદોઈ માટે વાળી માયલો મોરલો. અહીં મને એ સવાલ થાય છે કે નણંદને કોઈ ફૂલ કે છોડ નહીં પણ વેલ જ કેમ કહી? આ બહુ સૂક્ષ્મ નિરીક્ષણ છે. તમે જુઓ, વેલનો સ્વભાવ શું હોય છે? તે કોઈ એક જગ્યાએ સ્થિર નથી રહેતી. તે આસપાસના આધાર પર વીંટળાઈને આખી વાડીમાં પ્રસરે છે. અચ્છા, એટલે કે દીકરી પણ આખા ઘરને પોતાના પ્રેમથી કવર કરી લે છે. બિલકુલ. તેનો સ્નેહ કોઈ એક સભ્ય પૂરતો સીમિત નથી હોતો. તે આખા ઘરની શોભા છે. હા, હવે સમજાયું. વેલની જેમ જ દીકરી ઘરમાં પોતાનો ફેલાવો કરે છે અને પછી જ્યારે નણદોઈ સાસરે આવે ત્યારે તે વાડીનો મોરલો બની જાય છે. હા, કારણ કે મોરલો રોજ વાડીમાં જોવા ન મળે. એ તો ખાસ મહેમાન છે. રાઈટ. નણદોઈ એ કાયમી ઘરમાં રહેનાર સભ્ય નથી. પણ જ્યારે તે આવે છે ત્યારે તેના આવવાથી ઘરમાં જે ઉત્સાહ છવાઈ જાય છે તે ખરેખર નૃત્ય કરતા મોરલા જેવો જ હોય છે. મોરલો એ ઉમંગ અને મોભાનું પ્રતીક છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં જમાઈનું આવવું એ કોઈ ઉત્સવથી કમ નથી હોતું. બરાબર. આમ વાડી, વેલ અને મોરલો આ ત્રણેય ભેગા મળીને કુટુંબની સુંદરતા પૂરી કરે છે. હા, આખી વાડી હવે તૈયાર થઈ ગઈ છે પણ વાડીનો માલિક હજુ બાકી છે. કાવ્ય ધીમે ધીમે પોતાના ક્લાઇમેક્સ પર પહોંચે છે. ઘરના બધા જ સભ્યોની વાત થઈ ગઈ. હવે વારો આવે છે નાયિકાના પોતાના પતિનો. હા, ગીતનો અંત. પણ અહીં આ પંક્તિ વાંચીને હું ખરેખર અટકી ગયો. મારે અહીં તમને એક સવાલ પૂછવો છે. પંક્તિ છે, પરણ્યો મારો સગી નણંદનો વીર જો. પોતાના જ પતિ વિશે વાત કરતી વખતે કોઈ પત્ની તેને સીધે સીધું મારો પતિ કહેવાને બદલે નણંદનો ભાઈ શા માટે કહે? આ થોડું અજીબ નથી લાગતું? આ પ્રશ્ન સ્વાભાવિક છે. પણ ખરેખર આ જ બાબત આ લોકગીતને એક ઉચ્ચ કક્ષાના સાહિત્યિક દસ્તાવેજમાં ફેરવી નાખે છે. આ કોઈ શબ્દોની રમત નથી, પણ આ ભારતીય સંયુક્ત કુટુંબ વ્યવસ્થાનું સૌથી મોટું રહસ્ય છે. અચ્છા, એટલે કઈ રીતે? તમે જુઓ, એક સ્ત્રી જ્યારે સાસરે આવે છે ત્યારે તે માત્ર એક વ્યક્તિની પત્ની નથી બનતી, પણ એક વિશાળ કુટુંબના તાંતણે બંધાય છે. અહીં સ્ત્રી પોતાના પતિને નણંદનો ભાઈ કહીને એ સ્થાપિત કરે છે કે અંત તે પોતાના પતિને માત્ર પોતાની જ માલિકીનો ગણવાના અહંકારથી મુક્ત છે. ઓહ, એટલે કે તે એ વાતનો સ્વીકાર કરે છે કે મારો પતિ મારો થતા પહેલા આ ઘરનો દીકરો છે અને કોઈનો ભાઈ છે. બિલકુલ. આ તેના હૃદયની વિશાળતા દર્શાવે છે. તે માત્ર પોતાના સંબંધને જ નહીં, પરંતુ આખા પરિવારને કેન્દ્રમાં રાખે છે. પરિવારની એકતા જાળવી રાખવા માટેનો આ સૌથી મોટો મનોવૈજ્ઞાનિક પાયો છે. ખરેખર એક જબરદસ્ત દૃષ્ટિકોણ છે. આજના સમયમાં જ્યાં સંબંધોમાં બહુ જ જલ્દી તિરાડ પડી જાય છે ત્યાં આ પંક્તિ ઘણું બધું શીખવી જાય છે. હા, અને પછી તે પોતાના પતિના વ્યક્તિત્વનું વર્ણન કરે છે. તાણીને બાંધે રે નવરંગ પાઘડી. હા, રંગબેરંગી પાઘડી કસીને બાંધે છે. આ માત્ર કોઈ પહેરવેશની વાત તો નહીં જ હોય, ખરું ને? ચોક્કસપણે. આ પંક્તિમાં પતિનું અત્યંત શક્તિશાળી વર્ણન છે. એ જમાનામાં પાઘડી એ માત્ર કાપડ ન હતું. પાઘડી એ પુરુષની ઇજ્જત, તેનો મોભો અને તેનું સ્વાભિમાન ગણાતું. રાઈટ, પાઘડી એટલે ગૌરવ. હા, જ્યારે કહેવાય છે કે તે તાણીને બાંધે રે નવરંગ પાઘડી, ત્યારે તે દર્શાવે છે કે તેનો પતિ અત્યંત આત્મવિશ્વાસુ અને ખુમારીવાળો પુરુષ છે. પાઘડી તાણીને બાંધવી એ તેના મક્કમ મિજાજનું લક્ષણ છે. એટલે નાયિકાને પોતાના પતિની આ ખુમારી અને સામાજિક દરજ્જા પર અત્યંત ગર્વ છે. હા, કુટુંબના આટલા સુંદર સભ્યો અને આવો પ્રભાવશાળી પતિ મેળવીને તેનું જીવન ધન્ય થઈ ગયું છે. અને એટલે જ આ પંક્તિ ગીતનો એક ગૌરવશાળી અંત બની રહે છે. અદ્ભુત. આ આખા કાવ્યની યાત્રા ખરેખર એક ભાવનાત્મક રોલર કોસ્ટર રહી. તો ચાલો આજના આપણા વિશ્લેષણના મુખ્ય તારણો પર નજર કરી લઈએ. આપણે એ સમજ્યા કે કેવી રીતે ઝવેરચંદ મેઘાણી દ્વારા સંપાદિત રઢિયાળી રાતના આ સંગ્રહે ભારતીય કુટુંબ જીવનના એક અત્યંત મધુર ચિત્રને અમર બનાવી દીધું છે. હા, જે પેઢીઓ સુધી માત્ર અવાજના સહારે જ જળવાયું હતું. ઉગતો ચાંદો એ ભૌતિક ઘટના નહીં પણ સ્ત્રીના અંદરના આનંદનું પ્રતીક છે. વડીલોના આદરને આપણે આકાશ અને વરસાદના સંદર્ભમાં જોયો. જ્યાં જેઠ એ અષાઢનો મેઘ છે અને જેઠાણી એ વાદળની વીજળી છે. અને સમોવડિયા સંબંધોમાં દિયરે ચંપાનો છોડ, દેરાણીએ ચંપાની પાંદડી,
નણંદ એ વાડીની વેલ અને નણદોઈ એ વાડીનો મોરલો છે. બિલકુલ. અને અંતે પોતાનો અહંકાર છોડીને પતિને નણંદના વીર તરીકે ઓળખાવતી અને તેની નવરંગ પાઘડીની ખુમારી પર ગર્વ લેતી નાયિકા આપણે જોઈ. આ બધી જ વિગતો માત્ર એમસીક્યુ કે પરીક્ષાલક્ષી માહિતી નથી, પણ એક સમાજ તરીકે આપણે ક્યાંથી આવ્યા છીએ તે આપણને યાદ અપાવે છે. સાવ સાચી વાત છે. અને આ બધી સુંદર વાતો સમજ્યા પછી આજના સત્રનો અંત કરતી વખતે એક વિચાર મને સતત સતાવી રહ્યો છે. અચ્છા, કેવો વિચાર? આજના આ આધુનિક સમયમાં જ્યાં આપણે સંયુક્ત કુટુંબોમાંથી વિભક્ત કુટુંબોમાં એટલે કે ન્યુક્લિયર ફેમિલીમાં આવી ગયા છીએ, વિશાળ આંગણાવાળા ઘરો છોડીને ફ્લેટ્સમાં રહેવા લાગ્યા છીએ, ત્યાં શું આ લોકગીત આપણને યાદ નથી અપાવતું કે આપણે આધુનિકતાની દોડમાં કંઈક અત્યંત અમૂલ્ય ગુમાવી રહ્યા છીએ? હા, આ ખરેખર બહુ ઊંડો પ્રશ્ન છે. જરા કલ્પના કરો કે જો આજની કોઈ આધુનિક સ્ત્રી પોતાના 15મા માળાના ફ્લેટની બંધ બાલ્કનીમાં ઊભી રહીને આવું કોઈ ગીત બનાવે તો તેના રૂપકો કેવા હશે? સાચી વાત છે. શું તેમાં અષાઢનું મેઘ કે વાડીનો મોરલો હશે? કે પછી વાઈફાઈના રાઉટર અને બંધ દરવાજાઓના કોઈ પ્રતીકો હશે? આ વિચાર સાથે જ આપણે આજની આ વાત અહીં જ પૂરી કરીએ છીએ. એ શરદ પૂનમની રાત, એ ચાંદાના પ્રકાશ અને સંબંધોની એ નવરંગ પાઘડીને મનમાં વાગોળતા રહો. ફરી મળીશું એક નવા વિષયના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે.